સમાચાર આણંદથી મળી રહ્યા છે, જ્યાં રહીશોએ ભારે હોબાળો મચ્યો હતો। પાલિકાના કામકાજને લઈ લોકો પરેશાન છે। મહાનગરપાલિકામાં રહીશોએ હોબાળો કર્યો। ગોપી ટોકીઝ પાસે તળાવ પર મહાનગરપાલિકાએ નોટિસ લગાવી છે। નોટિસ આપતા ભીમ આર્મી રહીશોની મદદે આવી હતી અને તેમની સાથે વિરોધ કરવામાં આવ્યો। પાલિકા બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને રજૂઆત કરવામાં આવી હતી। સર્વે કરી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય તેવી માંગણી પણ અહીંયાથી કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાની જે નોટિસ છે તેને લઈ રજૂઆત કરવામાં આવી હતી। પાલિકા બહાર મોટી સંખ્યામાં જે લોકો એકઠા થયા હતા અને હોબાળો કરવામાં આવ્યો હતો। કમિશનર દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે। હવે અમે 70 વર્ષથી રહીએ છીએ અહીંયા। અમારા બાળકો અહીંયા ભણે 30-35 છોકરાઓ તો બોર્ડમાં છે અત્યારે। હવે આવી હાલતમાં ઘર તોડવા આવે છે, છોકરાઓ ક્યાં જાય? અત્યારે એમનું ભણતર બગડે છે। જ્યારે વોટ લેવા આવે છે તો બધા માંગણી કરે છે કે વોટ આલો। અમે ભાજપ સરકારને આગળ લાયા, શું આ દિવસ દેખવા માટે લાયા અમે? એમને જરી અમારો વિચાર કરવાનો। અમે ઘર ખાલી કરવા તૈયાર છે, અમને સર્વે છે, અમે આપી દેવા તૈયાર છે, પણ અમને આપો, સામે ઘર આપો, અમને કઈ રહેવા માટે જગ્યા આપો, ભાડે આપો। ચાલો અમને એવું કહો કે અમે આટલા જ્યાં સુધી બંધાય નહીં તમારું આવાસ યોજનાનું ત્યાં સુધી તમે ભાડે આપે છે। ઘરના બદલે ઘર જોઈએ છે। અમે 70 વર્ષથી રહીએ છીએ અને આજ લગીન એમને હવે ઢેરી તલાવડી દેખાય છે। અમારી જોડે ડોક્યુમેન્ટ છે નગરપાલિકાના કે અમે લોકો ઇન્દિરા નગરીમાં રહીએ છીએ, તો હવે કેમ એ લોકો અમને એવું કહે છે કે તમે ઢેરી તલાવડીમાં રહીએ છીએ? બરાબર, એવા પુરાવા છે અમારી જોડે। મારી જોડે મારા દાદાનો મરણ દાખલો છે 1996ની સાલનો, એટલે અમે 70 વર્ષથી રહીએ છીએ। અમારું એડ્રેસ છે ઇન્દિરા નગરી, ગોપી સિનેમા સામે ઇન્દિરા નગરી। કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા એક જે તળાવના કિનારે વસેલા કેટલાક લોકોના ઘર હતા ત્યાં એક નોટિસ બોર્ડ મારવામાં આવી હતી અને નોટિસ બોર્ડ મારીને જે છે તેમને સમય આપવામાં આવ્યો હતો કે આ સમયમાં તમારું જે ઘર છે તે ખાલી કરી દેજો, જે સરકારી જગ્યા પર છે, દબાણમાં છે। આ પ્રકારની નોટિસ મારવામાં આવી અને ત્યારબાદ જે છે આ જે વિસ્તારમાં રહેનારા લોકો છે તે કેટલાય સમયથી આ જે નોટિસ આપવામાં આવી છે તેને ઉપર છે ફેરવિચાર કરવામાં આવે અથવા તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તે પ્રકારની માંગણી કરતા હતા। હાલ જે પ્રમાણેની સ્થિતિ છે, અત્યારે મોટી સંખ્યામાં જે રહેવાસીઓ છે તે વિસ્તારના તે અત્યારે અહીંયા મહાનગરપાલિકા ખાતે આવી પહોંચ્યા છે અને ભીમ આર્મીના જે નેજા હેઠળ અત્યારે એક આંદોલન કરી રહ્યા છે અને એક માંગણી કરી રહ્યા છે। કયા પ્રકારની માંગણી છે સીધા જાણીએ। જી સર, આપણો પરિચય આપશો? મારું નામ કમલેશભાઈ ધવલ છે, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। કમલેશભાઈ, જે આંદોલન ચાલી રહ્યું છે કયા પ્રકારની માંગણી છે અત્યારે? કેમ આ પરિસ્થિતિમાં પહોંચવાની જરૂર પડી છે? પરિસ્થિતિ એવી છે કે આ લોકોના જે મકાન છે એમાં તાત્કાલિક ડિમોલેશન માટેની એક નોટિસ મારી દીધી અને બધાને ઘરે ઘરે નોટિસ આપી કે ભાઈ આ મકાન ડિમોલેશનમાં જાય છે। એટલે આજે ગરીબોના મકાનને છત છીનવાતી હોય તો ગરીબોને ભય તો લાગે ને કે ભાઈ અમે મકાન વગર ક્યાં જશું। એટલે બધા કોર્પોરેશનમાં આવેદન આપવા આવ્યા છે કે ભાઈ અમારી વૈકલ્પિક વ્યવસ્થા શું। એટલે એ લોકોની માંગણી એવી છે કે ભાઈ તમે સર્વે કરો એનો વાંધો નથી, સર્વે કર્યા બાદ જે વૈકલ્પિક વ્યવસ્થા આપવાની હોય ઘરની બદલે ઘર, જ્યાં સુધી એ લેખિતમાં ના આપે ત્યાં સુધી અહીંથી હટવાના નથી। બસ આટલી માંગણી છે કે ભાઈ લેખિતમાં આપો સર્વે કરીને કે ભાઈ અમે વૈકલ્પિક વ્યવસ્થા તમને રહેવા માટે ઘરનું ઘર આપશું, આવી લેખિતમાં માંગણી કરી છે અને એમણે અમને રાહ જોવાનું કીધું છે। આપણે અગાઉ પણ કમિશનર સાથે મુલાકાત થઈ હતી ત્યારે શું અહીંયા ધારણા આપવામાં આવી હતી, તે શું અત્યારે શું પરિસ્થિતિ છે? અગાઉ મુલાકાત થઈ હતી ત્યારે એમણે એવું કીધું હતું કે ભાઈ અમે પેલે સર્વે કરી લઈએ, જોઈ લઈએ, ખાલી જોઈ લેવાનું કીધું હતું, પણ પછી આજે કંઈક ફરીથી બોલાયા હતા એટલે અમે ફરીથી બધા મુલાકાત થઈ। હાજી આજે મુલાકાત નથી કમિશનર, પેલા થઈ હતી 2 દિવસ। તો જે પ્રમાણે અત્યારે મોટી સંખ્યામાં જે સ્થાનિક રહેવાસીઓ છે તે અત્યારે અહીંયા આવ્યા છે અને જે પ્રમાણે એક આંદોલન કરી રહ્યા છે અને સાથે જે ઘરની માંગણી કરી રહ્યા છે। મહત્વનું છે કે જે પ્રમાણે આ સમગ્ર ડિમોલેશનને લઈને જે અંદાજિત 200 જેટલા આવાસો છે તે આવાસોને દૂર કરવા માટેની આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવનાર હોવાની જે નોટિસ મારવામાં આવી હતી, મનપા દ્વારા નોટિસ મારવામાં આવી અને ત્યારબાદ જે છે આ સ્થાનિકો જે છે સાથે જ ઘણા બાળકો જે છે તે સ્કૂલમાંથી સીધા અત્યારે અહીંયા આવ્યા છે, કારણ કે તેમના વાલી જે છે તે અહીંયા હતા અને પરિવારજનો જે અહીંયા હતા। તેમ છતાં અત્યારે આ પરિસ્થિતિમાં હજુ સુધી જે સત્તાધીશો છે, મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની હજુ સુધી તેમને આ બાબતે કોઈ આશ્વાસન ન મળતા કે કોઈ શ્યોરિટી ન મળતા હજુ આ આંદોલન ચાલુ છે। હવે જોવું રહ્યું કે આ સમગ્ર બાબતે કરમસદ આણંદ મહાનગરપાલિકાના સત્તાધીશો કયા પ્રકારેનું સમાધાન લાવે છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।